હેલો સ્ટુડન્ટ્સ, હું છું અવધ સર. આજે આપણે ચેપ્ટર 2 11 સાયન્સમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો ગ્રાફની મદદથી તો તમે ઓલરેડી આગળના વર્ષોમાં ભણેલા છે, જેમ કે 9મા ધોરણમાં બી આવતા હતા. આજે આપણે 11 સાયન્સમાં જે કેલ્ક્યુલસ મેથડથી આવે છે એને સોલ્વ કરીએ, એને સમજીએ અને એના ક્વેશ્ચન્સ કરીએ. તો ચલો જોઈએ અચળ પ્રવેગી ગતિના સમીકરણો કેલ્ક્યુલસ મેથડથી. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો ગાણિતિક રીત બોલાય છે અને કેલ્ક્યુલસ મેથડ પણ કહે છે, બરાબર. સૌથી પહેલા આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે છે એને લખી દઈએ. તો આપણે જાણીએ છીએ v બરાબર u પ્લસ at, સામાન્ય x બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ax. આ સમીકરણો આપણે એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે, વન ડાયમેન્શનલમાં, એટલે કે 1D માં અચળ પ્રવેગી ગતિના સમીકરણ આ આલેખની રીત દ્વારા આપણે મેળવેલા છે. આલેખની રીત દ્વારા આગળના વર્ષોમાં આ આઈ થિંક સો 9મા ધોરણનો પણ આ ટોપિક હતો અને અત્યારે આપણે 11 સાયન્સમાં આ જ સમીકરણોનું ડેરિવેશન કેલ્ક્યુલસ મેથડથી કરીએ છીએ, જેમાં આપણને સમીકરણ આપ્યું છે. પહેલું સમીકરણ જો આપણે લઈએ તો એ એટલે કે પ્રવેગ બરાબર dv બાય dt, એટલે વેગનું સમયની સાપેક્ષનું પ્રથમ વિકલન એ પ્રવેગ આપે છે. હવે અહીંયા આ સમીકરણ આપણે જોઈએ તો dv બરાબર a dt લખી શકાય અને અહીંયા આપણને થોડુંક આઈડિયા હોવો જોઈએ કે t બરાબર 0 સમયે પ્રારંભિક વેગ u છે અને t બરાબર t સમયે અંતિમ વેગ v છે. તો આ જે સમીકરણ થયું એમાં આ સમીકરણને હું ઇન્ટિગ્રેટ કરું u થી v સુધી અને અહીંયા ઇન્ટિગ્રેશન થાય 0 થી t સુધી, તો આ થઈ જાય a dt. ઓકે, તો સંકલન અનુસાર dv નું સંકલન થશે v, dv નું સંકલન થાય v અને લિમિટ આપણને ખ્યાલ છે કે ઉપરથી નીચે, એટલે કે અહીંયા આપણે જોઈશું તો લિમિટ અહીંયા આપણને u થી v આપી છે અને અહીંયા એ dt નું વિકલન થઈ જશે t, એટલે 0 થી t. તો આપણું સમીકરણ જે તૈયાર થયું, ઉપરની લિમિટ ઓછા નીચેની લિમિટ બરાબર a t માઇનસ 0, એટલે પહેલું જે સમીકરણ આવે છે v માઇનસ u બરાબર at, એટલે v બરાબર u પ્લસ at. અચળ પ્રવેગી ગતિનું આ પ્રથમ સમીકરણ કેલ્ક્યુલસ મેથડ દ્વારા આપણે ડિરાઈવ કર્યું, જ્યાં v અંતિમ વેગ, u પ્રારંભિક વેગ, a પ્રવેગ અને t સમય છે, બરાબર. હવે એક બીજો સંબંધ મેળવીએ વિદ્યાર્થીઓ. આ સમીકરણ પછી આપણને સ્થાન અને વેગના અનુસંધાનનું સમીકરણ મેળવવું છે. તો સ્થાન અને વેગનું બીજું સમીકરણ મેળવવા માટે સ્થાન અને વેગ ના સંબંધ અનુસાર તો આપણને વેગ v મેળવીએ છીએ dx બાય dt, એટલે કે સ્થાનના પ્રથમ વિકલનથી આપણને વેગ મળે છે. અને અહીંયા આગળ જો આપણે આને આવી રીતે લખીએ તો આપણને આવું મળી શકે કે dx બરાબર v dt. બરાબર વિદ્યાર્થીઓ, અહીંયા પણ આપણે આવું વિચારીશું કે x બરાબર 0 છે જ્યારે t બરાબર 0 છે અને x બરાબર x છે જ્યારે t બરાબર t સમય છે. ઓલ ક્લિયર સ્ટુડન્ટ? તો હવે ફરીથી આને સંકલિત કરીએ. સંકલન ક્યાંથી ક્યાં સુધી લઈશું તો 0 થી x સુધી dx, અને અહીંયા આગળ જુઓ વિદ્યાર્થીઓ, ફર્સ્ટ ઇક્વેશન ઓલરેડી આપણે મેળવ્યું છે 0 થી t. તો આનું જે સમીકરણ છે એ આપણે જાણીએ છીએ u પ્લસ at. ક્યાંથી લાયા તો લખી શકાય સમીકરણ 1 પરથી.
સમીકરણ 1 પરથી આ કિંમત આપણે મૂકી શકીએ. તો હવે ફરીથી આને સંકલન કરીએ તો x dx નું સંકલન થશે x અને લિમિટ 0 થી x. એવી જ રીતે અહીંયા હવે આને સંકલિત કરીએ તો આમાં સંકલન આવું થશે u dt પહેલા 0 થી t, પછી બીજા સંકલનની સમ એટલે u પ્લસ v અનુસાર જઈએ તો ફરીથી સંકલન 0 થી t at dt. ઓકે સ્ટુડન્ટ, તો અહીંયા તો હવે મારી જોડે આવી જાય છે x માઇનસ 0, સામે u નું સંકલન થઈ જાય u dt નું સંકલન થઈ જશે ut. હવે લિમિટ મેં મૂકી દીધી છે એવું આપણે જોઈએ, 0 થી t છે લિમિટ. અને એવી જ રીતે અહીંયા t dt, હવે આપણે સંકલનનું સામાન્ય સમીકરણ જાણીએ છીએ, ઇન્ટિગ્રેશન ઓફ x રેઝ ટુ n dx બરાબર x રેઝ ટુ n પ્લસ 1 ભાગ્યા n પ્લસ 1 પ્લસ c અનુસાર અહીંયા આપણે જોઈએ તો t dt એટલે t ની એક ઘાત થઈ ગઈ, તો આનું સંકલન આપણને મળશે a t સ્ક્વેર બાય 2 અને લિમિટ 0 થી t. હવે બધાની લિમિટને બધું મૂક્યા પછી આપણને ફોર્મ્યુલા જે તૈયાર થાય છે x બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર. આ જે સમીકરણ છે વિદ્યાર્થીઓ એ સમીકરણ નંબર 2 છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ માટે બાય કેલ્ક્યુલસ મેથડ. રાઈટ સ્ટુડન્ટ? તો ત્રીજું સમીકરણ જે છે એ હવે આપણે મેળવીશું. તો ત્રીજું સમીકરણ છે વેગ સ્થાનાંતરનો સંબંધ. અહીં વિદ્યાર્થીઓ આપણે પ્રવેગનું જે સમીકરણ હતું આગળ જોયું કે a બરાબર dv બાય dt. આ સમીકરણનો યુઝ કેવી રીતે કરીએ છીએ તો આ સમીકરણમાં આપણે a બરાબર dv બાય dt વાળા સમીકરણને ઉપર નીચે dx વડે ગુણ્યા અને ભાગ્યા. હવે આવા કેસમાં થયું શું જો તો અહીંયા dv એટલે dx બાય dt અને અહીંયા ઇન્ટુ dv બાય dx આવું થયું બરાબર, dx બાય dt અને dv બાય dx. હવે આપણને આ વસ્તુનું ખબર છે કે સ્થાનનું પ્રથમ વિકલન સમયની સાપેક્ષ એ વેગ આપે છે એટલે v dv બાય dx બરાબર a. અને આ સમીકરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. આના ક્વેશ્ચન્સ નીટમાં બહુ બધા આવે છે. આ વખતે પ્રશ્ન જે પૂછાયો એ પણ આના જ બેઝ પર હતો નીટ 2025માં, જેનું પણ આપણે સોલ્યુશન હમણાં જોઈશું. ઓકે, તો હવે આ સમીકરણથી આગળ જઈએ તો મને આવું મળ્યું. મારે તો સમીકરણ સાબિત કરવું છે એટલે આને આવું લખી શકું a dx બરાબર v dv. હવે આપણે જોઈએ કે 0 એ t બરાબર 0 સમયે x 0 છે અને t બરાબર t સમયે x આપણે જાણીએ છીએ. તો આવા જ કેસમાં પ્રારંભિક વેગ u છે અને અંતિમ વેગ v છે. તો અહીંયા વિદ્યાર્થીઓ a એઝ ઇટ ઇઝ અને dx નું સંકલન થાય x અને લિમિટ થઈ જશે 0 થી x. સામેની સાઈડ અહીંયા જોઈએ તો v dv એટલે v નું સંકલન થાય v સ્ક્વેર બાય 2 અને લિમિટ છે u થી v, લિમિટ છે u થી v. ઓલ ક્લિયર સ્ટુડન્ટ? તો આવા કેસમાં સમીકરણ ax અહીંયા થઈ ગયું, સામે થયું 1/2 અહીંયા અને v સ્ક્વેર ઉપરની લિમિટ ઓછા નીચેની લિમિટ. તો હવે આપણા જોડે જે સમીકરણ તૈયાર થયું v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ax. આ જે સમીકરણ થયું વિદ્યાર્થીઓ, આ સમીકરણ નંબર 3 જે અચળ પ્રવેગી ગતિના સમીકરણ 3ની રજૂઆત કરી કેલ્ક્યુલસ મેથડ દ્વારા. ઓકે સ્ટુડન્ટ? તો આપણને આ ટોપિક સ્કૂલમાં પણ પૂછી શકે છે અને તમારાને સાબિત કરી અને લખવાનો થઈ શકે છે. ઓકે, તો હવે આના ક્વેશ્ચન્સ કેવા છે એ હવે આપણે જોઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે એવા જ સમીકરણના ઉપયોગના આધારેના 2-3 ક્વેશ્ચન જોઈએ જે નીટમાં પૂછાયેલા છે. તો સૌથી પહેલાં જ વાત કરીએ નીટ 2025માં પૂછાયેલો જે ક્વેશ્ચન છે જેમાં સમયનું સમીકરણ સ્થાનના સંદર્ભમાં આપ્યું છે x² + x થી અપાયેલા સમીકરણ માટે પ્રવેગનું સમીકરણ મેળવો. નીટ 2025નો આ ક્વેશ્ચન છે. સોલ્યુશન એનું કેવી રીતે થાય એ જોઈએ. તો અહીંયા આપણને સમીકરણ t નું આપી દીધું છે, t બરાબર x² + x. હવે આપણે જાણીએ છીએ કે dx બાય dt દેટ ઇઝ વેલોસિટી,
પણ હું આને એક કામ કરી શકું કે આ જે ટીનું સમીકરણ છે એને એક્સના સંદર્ભમાં વિકલિત કરું છું. તો ડીએક્સના સંદર્ભથી જો વિકલન કરું તો એક્સ સ્ક્વેરનું વિકલન થાય 2x અને એક્સનું વિકલન થઈ જાય 1 2x પ્લસ 1. ડન સ્ટુડન્ટ? હવે અહીંયા આપણે આને જોઈએ તો dx બાય dt એટલે હું આને 1 બાય v કહું તો ચાલે અને આ થઈ જાય 2x પ્લસ 1. ધેરફોર મને v નું સમીકરણ મળ્યું એ આવું મળ્યું 2x પ્લસ 1 અથવા હું આને આવું પણ કહી શકું 2x પ્લસ 1 ની માઇનસ 1 ઘાત. ઓકે સ્ટુડન્ટ? હવે જો આ સમીકરણને મારે પ્રવેગના સંદર્ભથી મેળવવું છે તો હું અહીંયા જે સમીકરણ આપણે આગળ ડિરાઈવ કર્યું છે કે a બરાબર v dv બાય dx, a બરાબર v dv બાય dx આ સમીકરણના સ્વરૂપમાં જાઉં તો મારે આ સમીકરણનું પણ પહેલા એટલે કે અહીં dv બાય dx કરવું પડે. તો dv બાય dx આનું આપણે કરવું હોય તો આવું લખી શકાય d બાય dx ઓફ 2x પ્લસ 1 ની માઇનસ 1 ઘાત. તો આનું વિકલન શું થશે? તો માઇનસ 1 એમના એમ આવશે અને અહીંયા આપણે જોઈશું તો 2x પ્લસ 1 ની માઇનસ 1 એટલે માઇનસ 2 ઘાત થશે અને 2x નું પાછું વિકલન થશે એટલે અહીંયા આવી જશે આપણી જોડે 2. અહીંયા આપણી જોડે આવશે 2. ઓલ ક્લિયર સ્ટુડન્ટ? ઓકે, તો હું dv બાય dx ને લખી શકું dv બાય dx is equal to minus 2 upon 2x plus 1 નું સ્ક્વેર. ઓકે, તો આ dv બાય dx થઈ ગયું. v ઓલરેડી મારી જોડે છે તો આ પ્રવેગ જે મને મળશે એનું સમીકરણ કંઈક આવું તૈયાર થશે. a બરાબર v છે આપણી જોડે 2x પ્લસ 1 ની માઇનસ 1 ઘાત, dv બાય dx છે માઇનસ 2 ભાગ્યા 2x પ્લસ 1 ની 2 ઘાત. એટલે આને જો હું નીચે લઈ જાઉં તો a બરાબર આપણી જોડે આવી જશે સમીકરણ માઇનસ 2 અપોન 2x પ્લસ 1 ની 3 ઘાત. તો આની અંદર જે ઓપ્શન આ હતો એ સાચો આન્સર છે. ઓકે, તો આ ક્વેશ્ચન હતો આ જ સમીકરણથી નીટ 2025. આવા જ સમીકરણનો એક બીજો ક્વેશ્ચન જે નીટ 2015માં પૂછાયેલો છે એને હવે આપણે સોલ્વ કરીએ છીએ. તો અહીંયા આપણા જોડે સેમ હિયર vx x ના ફોર્મમાં વેલોસિટી આપી છે, બીટા x રેઝ ટુ માઇનસ 2n એટલે બીટા અને n અચળાંકો છે, x એ કણનું સ્થાન એટલે કે કણનું સ્થાન છે તો પ્રવેગ આ વિધેયના સંદર્ભમાં મેળવો. તો હવે અહીંયા આપણે આને સોલ્વ કરીએ. શું આપ્યું છે? તો આપણે જાણીએ છીએ સમીકરણ a બરાબર v dv બાય dx દ્વારા આપણે આને સોલ્વ કરી શકીશું. તો પહેલા v તો મારે એમને જ મૂકવાનું છે પણ મને dv બાય dx પહેલા કરવું પડશે. તો dv બાય dx કરવા માટે d બાય dx ઓફ બીટા x રેઝ ટુ માઇનસ 2n. તો બીટા તો કોન્સ્ટન્ટ છે, બહાર આવી જશે માઇનસ 2n અને x નું જેવું વિકલન થાય તો x રેઝ ટુ માઇનસ 2n માઇનસ 1. આ થયું dv બાય dx. ઓકે સ્ટુડન્ટ? હવે પ્રવેગનું જે આ સમીકરણ છે એ સમીકરણમાં કિંમત મૂકી દઈએ તો a બરાબર v એઝ ઇટ ઇઝ આવશે બીટા x રેઝ ટુ માઇનસ 2n ઇન્ટુ dv બાય dx ની જે કિંમત હું પુટ કરું છું એ મને મળે છે અહીંયા માઇનસ 2n ઇન્ટુ બીટા x રેઝ ટુ માઇનસ 2n માઇનસ 1. એટલે આખાને સોલ્વ કરીશું તો આપણા જોડે જે જવાબ આવશે a બરાબર માઇનસ 2n બીટા સ્ક્વેર x રેઝ ટુ માઇનસ 4n માઇનસ 1. તો આ વિકલ્પ સાચો છે. બરાબર વિદ્યાર્થીઓ? ફિઝિક્સ કમ્પેરેટિવલી બધા સબ્જેક્ટ વાળા કરતાં થોડું અઘરું લાગે છે બટ અઘરું છે એટલે છોડી દઈશું એને? ના, સતત પ્રયત્ન પ્રેક્ટિસ કરવાથી અઘરું પણ સરળ થઈ જતું હોય છે. એમ સતત લાગેલા રહીશું, સતત કાર્ય કરીશું તો ખરેખર ફિઝિક્સ મજાનો વિષય છે, ભણવાની મજા આવે એવો વિષય છે. બરાબર? પણ એમાં થોડુંક કેલ્ક્યુલેશન આવે છે એટલે જનરલી વિદ્યાર્થીઓ એને કેલ્ક્યુલેશન કરવામાં થોડી આળસ બતાવતા હોય છે. બાકી જો સતત પ્રેક્ટિસ કરે ને તો આ એકદમ સારો સબ્જેક્ટ છે અને એમાં સારા માર્ક્સ લાવી શકાય છે. ઓકે વિદ્યાર્થીઓ, ધન્યવાદ. મળીશું ફરીથી.